ધુરંધરોના શૈશવ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે જે ધુરંધરની વાત કરવાના છે એ ચેસની દુનિયાનો નાથ છે, એટલે કે વિશ્વનાથન આનંદ। દુનિયામાં 200 દેશ છે અને ચેસના વિશ્વકપમાં 150 ઉપરાંત દેશ રમે છે। તેમાં વિશ્વનાથ આનંદ 5 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે। તેમને મળેલા પુરસ્કારો અને સન્માનો જાણશો ને તો આશ્ચર્યથી આંખ તમારી પહોળી થઈ જશે। 1985 માં અર્જુન એવોર્ડ અને 1991 માં રાજીવ રત્ન ખેલ એવોર્ડ, 1987 માં પદ્મશ્રી, 2000 માં પદ્મભૂષણ, 2007 માં પદ્મ વિભૂષણ, 1998 માં વિશ્વનાથ આનંદે એક બુક લખી જેનું નામ હતું માય બેસ્ટ ગેમ્સ ઓફ ચેસ। તેને બ્રિટિશ ચેસ ફેડરેશને બુક ઓફ ધ યર નો એવોર્ડ આપ્યો। 2012 માં રશિયાએ ઓર્ડર ઓફ ફ્રેન્ડશિપ થી સન્માન કર્યું। જેમ ફિલ્મ ક્ષેત્રે ઓસ્કાર એવોર્ડ અપાય છે તેમ દર વર્ષે વિશ્વ કક્ષાએ જે ચેસ પ્લેયર શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તેને ચેસ ઓસ્કાર એવોર્ડ અપાય છે। આ એવોર્ડ વિશ્વનાથ આનંદે 6 વખત જીત્યો છે। 1997, 1998, 2003, 2004, 2007 અને 2008। જ્યારે 5મી વખત વિશ્વ વિજેતા બન્યા ત્યારે તમિલનાડુ સરકારે તમિલનાડુનું ગૌરવ છે એમ કહીને 2 કરોડ રૂપિયાનો ચેક આપ્યો। 2012 માં સ્પોર્ટ્સ કેટેગરીમાં ઇન્ડિયન ઓફ ધ યર નો એવોર્ડ અપાયો। વિશ્વનાથન આનંદ ભારતીય ઇતિહાસના પ્રથમ ખેલાડી છે જેને ગ્રાન્ડ માસ્ટરનું બિરુદ મળ્યું હોય। ભાઈ, સન્માન મળવાનો ક્લાઇમેક્સ તો હવે આવે છે। મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે લઘુ ગ્રહનો એક પટ્ટો છે જેમાં ઘણા બધા લઘુ ગ્રહ છે। તેમાંથી એક લઘુ ગ્રહને વિશ્વનાથ આનંદના નામ પરથી 4538 પોઈન્ટ વીસી આનંદ નામ આપવામાં આવ્યું છે। આ વીસી આનંદ એ ચેસની દુનિયામાં વિશ્વનાથ આનંદનું હુલામણું નામ છે। તો ચાલો વિશ્વનાથ આનંદના બાળપણમાં જઈએ। પિતા કૃષ્ણમૂર્તિ વિશ્વનાથ અને માતા સુશીલા। આમ તો પિતા કૃષ્ણમૂર્તિ બિહારના જમાલપુરના વતની, પણ પછી તેમને દક્ષિણ રેલવેમાં નોકરી મળી અને બદલી થઈ એટલે તમિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના નાના શહેર મયિલાદુથુરાઈમાં આવ્યા। પિતા કૃષ્ણમૂર્તિ અને સુશીલાને 2 સંતાન, પહેલા શિવકુમાર અને તેનાથી 2 વર્ષ નાની અનુરાધા। શિવકુમાર જ્યારે 13 વર્ષના થયા અને અનુરાધા જ્યારે 11 વર્ષના થયા ત્યારે કુદરતે એક ચાલ ચાલી। 11મી ડિસેમ્બર 1969 માં વિશ્વનાથન આનંદનો 3જા સંતાન તરીકે જન્મ થયો। આપણે તો એવું કહેવાય છે કે 5 વર્ષ મોટા ભાઈ એ પિતા સમાન અને 5 વર્ષ મોટી બહેન એ માતા સમાન। આ બંને શિવકુમાર અને અનુરાધા આનંદે આપણી એટલી જ જવાબદારી છે જેટલી માતા પિતાનો એવું સમજતા, એટલે વિશ્વનાથ આનંદને 2 માતા પિતાનો વાલ અને લાડકોડ મળતો। પિતા રેલવેમાં ઓફિસર એટલે જાણે કોઈ વાતની કમી જ નહોતી। આ ચારેય વ્યક્તિના લાડકોડ, જાળવણી, શિસ્ત અને સંસ્કાર વચ્ચે વિશ્વનાથ આનંદ મોટા થવા માંડ્યા। પરિવારે આનંદનો એટલો સરસ ઉછેર કર્યો કે લાડકોડમાં બાળક બગડી જાય, તોફાની થઈ જાય તેની જગ્યાએ વિશ્વનાથ આનંદ શિસ્તના આગ્રહને લીધે સંસ્કારી અને ઉંમર કરતા વધુ સમજદાર બન્યા। વિશ્વનાથ આનંદ 6 વર્ષના થયા એટલે તેમના પિતાની દક્ષિણ રેલવેમાં પ્રમોશન સાથે ચેન્નાઈમાં બદલી થઈ। સમજુ આનંદ નવા વાતાવરણમાં ખૂબ જ સરળતાથી સેટ થઈ ગયા। હવે તે પોતાનું ઘણું ખરું કામ જાતે જ કરી લેતા। માતા એ જીવનના પ્રથમ ગુરુ કહેવાય। વિશ્વનાથ આનંદની ચેસની બાબતમાં પણ કંઈ એવું જ થયું। માતા સુશીલાને ચેસ રમવાનો ખૂબ જ શોખ અને ખૂબ સારું પણ રમતા। વિશ્વનાથ આનંદ મોટા થઈ ગયા હતા એટલે એમના 2 ભાઈ અને બહેન શિવકુમાર અને અનુરાધા પણ ખાસ્સા મોટા થઈ ગયા હતા, એટલે એમને નવરાશના સમયમાં ચેસની યાદ આવી। અભરાએ ચડેલી ચેસ નીચે ઉતરી અને શિવકુમાર અને અનુરાધાએ એવી આજીજી કરી કે પહેલા અમે રમીશું, એટલે માતા પિતાને આનંદ બાજુમાં બેસી ગયા। નાના આનંદે ચેસને પહેલી વાર જોઈ હતી એટલે એ તો માતા સુશીલાના ખોળામાં બેસીને જાતના પ્રશ્ન કરવા માંડ્યા કે આ શું છે, આ ગેમને કેવી રીતે રમાય, આમાં સફેદ અને કાળા પટ્ટા કેમ છે, અરે આમાં તો હાથી, ઘોડા, ઊંટ જેવા પ્રાણીઓ પણ છે, એનું આમાં શું કામ?
આ શિવભાઈ અને અનુબેન આગળના નાના રમકડાને એક ઘસેડી શું કામ લે છે અને આમ એટલી ટસે જોયા કેમ કરે છે? અને માતાએ સમજણ આપી કે આગળના નાના નાના રમકડા નથી, સૈનિક છે. નાના આનંદને વિસ્મય સાથે હસવું આવ્યું કે સૈનિક? પછી ધીરે ધીરે રોજ માતા સુશીલા આનંદને ચેસની રમતના નિયમો શીખવતા ગયા. હવે ઘરમાં આનંદ જીત કરી કે મમ્મી, આ શિવભાઈ અને અનુભાઈને કોની કે ચેસ રમે, મારે જોવી છે. આમ જોતા જોતા આનંદને ચેસ આવડી ગઈ અને રમવાની મજા પણ પડવા લાગી. આનંદ 7 વર્ષના થયા ત્યાં સુધીમાં તેને ચેસ રમવાની જાણે ઘેલછા લાગી ગઈ. આનંદ ભણવામાં ખૂબ જ હોશિયાર અને શિસ્તવાન, એટલે બીજું કોઈ ન્યુસન્સ નહીં. શાળાએથી આવીને ફટાફટ જમી લેવાનું અને લેસન પતાવવાનું, પછી એક જ કામ, ચેસ રમવાની. ઘરમાં કોઈ નવરું ન હોય તો પણ કઈ વાંધો નહીં, બંને બાજુની ગેમ જાતે એકલા રમવાની, પણ ચેસ સિવાય કોઈ વાત નહીં. એટલે પરિવારને ચિંતા થવા માંડી કે આનંદ ચેસમાં વધારે પડતું ધ્યાન આપે છે. મોટો થશે અને ભણવામાંથી ધ્યાન ઉઠી ગયું તો? એવામાં એક દિવસ અનુરાધા કોલેજેથી આવી ત્યારે ખબર લાવી કે મારી કોલેજની બાજુમાં રશિયન કલ્ચર સેન્ટર ચાલે છે, એમાં ચેસનું ક્લબ પણ ચાલે છે. આપણે આનંદને ચેસ ક્લબમાં મૂકી દઈએ. અનુરાધાએ પિતા સમક્ષ રજૂઆત કરી. પિતા કૃષ્ણમૂર્તિએ એમ વિચાર્યું કે અહીંયા ઘરમાં એકલો રમે છે અથવા પરિવારના સભ્યો સાથે રમે છે. એની ચેસની દુનિયા સંકુચિત છે. બહાર જશે અને મોટા ખેલાડીઓ સાથે રમશે અને હારશે તો તેની અક્કલ ઠેકાણે આવશે, ચેસનું ભૂત ઉતરી જશે અને ભણવા પર થોડું વધારે ધ્યાન આપશે. આમ 8 વર્ષના આનંદ ચેસ ક્લબમાં દાખલ થયા. મિખાઈલ તાલ ચેસ ક્લબમાં આનંદ પહેલા દિવસે હોશે ગયા અને ભારે હતાશા સાથે પાછા ફરી. તે દિવસે આનંદ બધી જ મેચ હારી ગયા હતા. તે વાતની જાણ માતા સુશીલાને થઈ. માતા સુશીલાએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો, બેટા, આજે ચેસ રમવાનો છેલ્લો દિવસ હતો? અને પછી સમજાવ્યું કે દરેક ખેલાડી કઈ ચાલ ચાલે છે, તેમાં તેની કઈ સ્ટ્રેટેજી છે, તે પહેલા વિચાર, પછી તું તારા પ્યાદા રમ. ધીરે ધીરે વધારે આવડતવાળો બની જઈશ અને પછી બધા કરતા સારું રમીશ. તું હજી ઘણો નાનો છે, તને ઘણું બધું શીખવાનું બાકી છે. આ વાક્યોથી આનંદના મનનો ઉત્સાહનો સંચાર થયો. પરિણામ એ આવ્યું કે ચેસ ક્લબમાં આનંદની ગંભીરતા અભ્યાસ જેટલી જ આવી ગઈ. લગભગ 6 મહિના વીત્યા હશે અને આનંદની માતા સુશીલાએ ચેસ ક્લબની મુલાકાત લીધી. તો સંચાલકને મળ્યા. સંચાલકે આનંદના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે પહેલા તો તેમને થોડી તકલીફ પડતી, પણ હવે તે તેમની ઉંમર કરતા ખૂબ જ સારું રમે છે. તેમની ધગશને લીધે તે ઝડપથી શીખી રહ્યા છે. આમને આમ ચેસમાં આગળ વધશે તો તે તમારી કલ્પના બહારનું પણ નામ કરશે ચેસમાં. અને તેના પછી તેમને સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની મેચની માહિતી આપે. વળી 2 ટકોર પણ કરે. 1, આનંદને ચેસ રમતા રોકો નહીં. 2, અમે દર અઠવાડિયે ચેસની ટુર્નામેન્ટ રમાડીએ છીએ. એમાં ઘણા બધા બહારના ખેલાડીઓ આવે છે, એટલે આનંદને દરેક ટુર્નામેન્ટ રમાડી. જેટલી વધારે મેચ રમશે એટલું વધારે શીખશે. એટલે આનંદે ચેસની ટુર્નામેન્ટ દર અઠવાડિયે રમવાની શરૂ કરી અને દર વખતે કંઈક ને કંઈક નવું શીખતા. આમને આમ 2 વર્ષ ચાલ્યું. લગભગ આનંદ 9 વર્ષના થયા ત્યારે કુદરતે તેમના જીવનને એક મહત્વપૂર્ણ વળાંક આપ્યું. પિતા કૃષ્ણમૂર્તિને ફિલિપાઇન્સમાં એક રેલવેના પ્રોજેક્ટની કામગીરી માટે ભારતીય રેલવે દ્વારા મોકલવામાં આવ્યા. એટલે 1 વર્ષ માટે આખો પરિવાર ફિલિપાઇન્સ શિફ્ટ થયો. ત્યારે ફિલિપાઇન્સમાં ચેસનો જબરદસ્ત ક્રેઝ હતો. તે પરિવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં રહેવાનું થયું. આનંદ શાળા ઉપરાંત એક ક્લબમાં જોડાયો. તેમાં ચેસ ઉપરાંત બેડમિન્ટન, લોન ટેનિસ જેવી શારીરિક રીતે સ્વસ્થ હોય તેવી રમતો પણ શીખ્યા. તેની સાથે તરવાનું પણ શીખ્યા. આ બધાની પોઝિટિવ અસર ચેસ પર પણ પડી. નવો પ્રદેશ, નવા ખેલાડી, વધતી જતી ઉંમર અને શારીરિક રીતે સ્વસ્થ બન્યા. આ બધાના પરિણામે આનંદની એકાગ્રતા, અનુભવ અને સમજણમાં વધારો થયો. એટલે ચેસ પ્રત્યેનો લગાવ પણ વધ્યો. ફિલિપાઇન્સના ઘરે એક દિવસ રાતના જમીને બધા ટીવી જોઈ રહ્યા હતા. એમાં વચ્ચે કોમર્શિયલ બ્રેક આવ્યું. બધાનું ધ્યાન કોઈને કોઈ કારણસરથી ટીવી પરથી હટ્યું
પણ એક આનંદ જતા તે સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. તેમણે અચાનક ચીયરો કરીને સોફા પરથી ઉછળ્યા. આનંદનો આવો રિસ્પોન્સ જોઈને બધાનું ધ્યાન ટીવી પર ગયું. ત્યારે જાહેરાત આવી રહી હતી કે અમારી ચેનલ એક નવો શો પ્રસ્તુત કરવા જઈ રહી છે. તે શો ચેસને લગતો છે, જેમાં નવી નવી ઇન્ટરનેશનલ મેચિસ દર્શાવવામાં આવશે. વળી નિષ્ણાંતો એનું એનાલિસિસ કરશે. અને આ શો દરરોજ જ આવવાનો છે. અને આ શોના અંતે એક પઝલ પૂછવામાં આવશે. એ પઝલ દર્શકો માટે હશે. જે દર્શક આ પઝલને પહેલા સોલ્વ કરી બતાવશે તેને ઇનામ મળશે, જે ચેસને લગતું હશે. શોનો સમય છે બપોરે 1 વાગે. આ સાંભળીને આનંદ જેટલા જોરથી ઉછળ્યા હતા એટલા જ હતા તેને સોફા પર બેસી ગયા. કારણ કે ફિલિપાઇન્સની શાળાનો સમય હતો 11 થી 5 અને શો આવવાનો હતો બપોરે 1 વાગે. થોડા સમય માટે ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે માતા સુશીલાને એક યુક્તિ સૂઝી કે સ્કૂલે કતું જવાનો છે, હું તો આખો દિવસ ઘરમાં જ છું ને, એટલે નિષ્ણાતો જે પણ ટિપ્સ આપશે તે હું નોંધી લઈશ. આ સાંભળીને આનંદને થોડો હશકારો થયો. માતા સુશીલા પણ કમાલના વ્યક્તિ હતા. શોની વિગતની એટલી ઝીણી ઝીણી નોંધ કરતા કે જ્યારે આનંદ હોમવર્ક અને ભોજન પતાવીને તે જાણવા બેસે ત્યારે શોનું આમ રીટેલિકાસ્ટ થતો હોય એવું જ લાગતું. પછી તો આનંદને લીધે ટીવી શો વાળાની મુશ્કેલી વધી ગઈ. થતું એમ કે દર એપિસોડના અંતે તે પઝલ મૂકતા, જે પઝલ માતા સુશીલા નોંધીને રાખતા અને પછી આનંદ તેનો જવાબ મોકલી આપતા. જે પણ વ્યક્તિઓએ સાચા જવાબ આપ્યા હોય તેમાંથી લકી ડ્રો કરીને વિજેતાને ઇનામ આપતા. ઇનામ પણ ફિક્સ જ. ટીવી શો વાળાએ નિષ્ણાંતોએ લખેલી બુક્સની એક લાઇબ્રેરી બનાવી હતી. તેમાંથી વિજેતાએ જાતે જ બુક પસંદ કરી લેવાની. થતું એમ કે આનંદનો જવાબ રોજ જ સાચો પડતો. લકી ડ્રોમાં પણ તેમનું નામ ઘણી વખત આવતું. એટલે ટીવી શોના વ્યુઅર્સની ફરિયાદ આવવા લાગી કે નવી નવીનો આ છોકરો છે, મહિનામાં 10 તો આનું જ નામ આવે છે. અમને તો ટીવી શોના ઓર્ગેનાઇઝર પર જ શંકા છે. એકવાર ટીવી શોના ઓર્ગેનાઇઝરે આનંદને બોલાવી લાઇબ્રેરીમાંથી 20-25 બુક પસંદ કરવા કીધી. આનંદે સરપ્રાઈઝ સાથે 20-25 બુક પસંદ તો કરી લીધી. પછી ટીવી શોના ઓર્ગેનાઇઝરે આનંદ સામે વિનંતી કરી કે ભાઈ, તું ભલે પઝલનો જવાબ અમને મોકલે, પણ અમે તમારું નામ લકી ડ્રોમાં લેશું નહીં. અને તેની સાથે હકીકત જણાવી અને વચન પણ આપ્યું કે તમારી જો 20-25 બુક રિફર થઈ જાય તો તમે લાઇબ્રેરીમાંથી બીજી બુક્સ પણ લઈ જજો. કમાલ છે ને. આનંદની સામે ટીવી શો વાળા પણ હારી ગયા. માંડ 1.5 વર્ષ થયું હશે અને પિતાનો ફિલિપાઇન્સ વાળો પ્રોજેક્ટ પૂરો થયો અને પરિવાર સાથે ભારત પાછા ફર્યા અને મિખાઇલ તાલ ચેસ ક્લબમાં જોડાયા. હવે આખા ચેન્નાઈમાં તેનો ડંકો વાગતો હતો, કારણ કે દર અઠવાડિયે રમાતી ટુર્નામેન્ટમાં 200-250 જણ ભાગ લે. તેમાં વિનર તો એક જ, આનંદ. આ ક્રમ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યું. બધા હરીફોની તો માનસિકતા બદલાઈ ગઈ કે આ ટેનિયો જ પહેલા નંબરે આવવાનો છે, આપણે તો બીજા ક્રમ માટે જ રમવાનું છે. આ જ ક્લબમાં નેશનલ ટીમ્સ ચેમ્પિયનશિપ રમવા માટે સિલેક્શન કરવા એક ટુર્નામેન્ટ રમાઈ, જેમાં આનંદ જીતી ગયા. માત્ર 13 વર્ષના આનંદ નેશનલ ટીમ્સ ચેમ્પિયનશિપ જીત્યા અને ટોપ 4 પ્રાઇઝ જીત્યા અને તેની સાથે નેશનલ સબ જુનિયર ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય પણ થયા. આ ચેમ્પિયનશિપમાં આનંદનું પરફોર્મન્સ અદ્વિતીય રહ્યું. 9માંથી 9 રાઉન્ડ જીતી ગયા અને 14 વર્ષની ઉંમરે નેશનલ સબ જુનિયર ચેમ્પિયન બની ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે આનંદ નેશનલ સબ જુનિયર ચેમ્પિયન બન્યા તે પછી માતાનો જાહેરમાં માર અને ઠપકો ખાવો પડ્યો હતો. થયું એમ કે 15 વર્ષના આનંદ નેશનલ લેવલની ટુર્નામેન્ટ રમી રહ્યા હતા. તેમાં તેમની સામે હતા નાસિર અલી, જે ખૂબ જ અનુભવી હતા. એકદમ કટોકટીની મેચ ચાલી રહી હતી. ટીવી સ્ક્રીન પરથી નિષ્ણાતોનું એમ કહેવું હતું કે આ મેચ આનંદ જ જીતશે. પણ એક ચાલ નાસિર અલી એવી રમી કે જે આનંદને સમજાય જ નહીં અને આનંદની જીતવાની મેચ ડ્રો થઈ ગઈ. પરિણામે આનંદને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે ચેસ બોર્ડ, કુકી અને પ્યાદા હાથ વીસીને ફેંકી દીધા. ત્યારે તેમની માતા સુશીલા ઝડપથી દોડીને તેમની પાછળ આવ્યા અને પાછળથી એટલો જોરદાર થપ્પો માર્યો કે આનંદ પડતા પડતા બચ્યા. તેમણે પાછળ જોયું
તો માતા સુશીલાએ જાહેરમાં ઠપકો આપ્યો કે પહેલા તું નાસિર અલીને માફી માંગ તારી ગેરવર્તણૂક બદલ. ત્યારે આનંદે નાસિર અલીને માફી માંગી. ત્યારે જઈને માતા સુશીલાએ આનંદને છોડ્યા. ત્યાર પછી આનંદ એશિયન જુનિયર ચેમ્પિયનશિપ જીત્યા. ઉંમર હતી માત્ર 16 વર્ષ. જ્યારે લગભગ 17 વર્ષના થયા ત્યારે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ રમ્યો. તેમાં આનંદે 2 ગ્રાન્ડ માસ્ટરને હરાવ્યા અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયન બન્યા. ત્યાં સુધી એશિયામાંથી કોઈ પણ જણ વર્લ્ડ જુનિયર ચેમ્પિયન ન બન્યું હતું. એટલે તે એશિયાના પ્રથમ વર્લ્ડ જુનિયર ચેમ્પિયન હતા. હવે આનંદનું માત્ર એક જ લક્ષ્ય ગ્રાન્ડ માસ્ટર બનવાનું. પણ વચ્ચે 12માના બોર્ડની પરીક્ષા હોય. તે 3 મહિના સુધી તેમણે ચેસ બોર્ડને અડ્યા વગર 15 કલાક મહેનત કરી અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી. આ 3 મહિના આનંદના ચેસ ક્ષેત્ર માટે રિફ્રેશિંગ રહે. 3 મહિના પછી જ્યારે ચેસ રમવા બેઠા ત્યારે તેમની રમત ઘણી સુધરી હતી. પરિણામે 1988માં તે ગ્રાન્ડ માસ્ટર બન્યા. ઉંમર હતી માત્ર 18 વર્ષ. જેમ આનંદે 3 મહિનાનો ગેપ લીધો હતો તેમ આપણે પણ 1 અઠવાડિયાનો ગેપ લઈએ. આવતા સોમવારે ફરી મળીશું આવા જ કોઈ વિરલ વ્યક્તિની બાળપણ સાથે. ત્યાં સુધી તમે શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર.